इसके हृदय में ना जले नारायण जी सके हृदय में ये जी नारायण जी सके हृदय में द्वारिकाधीश की रामजी बोलिए बाबू वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। लोकाभिरामम् रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथम् कारुण्यरूपम् करुणाकरन्तम् श्रीरामचन्द्रम्
शरणं प्रपद्ये। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारि बरनऊ रघुवर बिमल जसु जो दायक फल चार। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। सिया राममय सब जग जानी। करहु प्रणाम जोरी जुग पानी। जनक सुता जग जननी जानकी। जनक सुता जग जननी जानकी। अतिशय प्रिय करुणा निधान की। ताके जुग पद कमल मनावं। जासु कृपा निर्मल मति पावं। हमारो धन राधा राधा कृष्ण राधा। हमारो धन राधा राधे कृष्ण राधा। हमारो धन राधा राधा कृष्ण राधा। हमारो धन राधा राधा कृष्ण राधा। हमारो धन राधा 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 राधा। हमारो धन राधा 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 राधा। अमर धन राधा राधा कृष्ण राधा। अमर धन राधा राधा कृष्ण राधा। अमर धन राधा राधा कृष्ण राधा। परम धन राधा राधा कृष्ण राधा। परम धन राधा राधा कृष्ण राधा। हमारो धन राधा 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 राधा। अमर धन राधा राधा कृष्ण राधा। अमर धन राधा राधा कृष्ण राधा। राधा कृष्ण राधा राधा कृष्ण राधा। राधा कृष्ण राधा राधा कृष्ण राधा।
જય હો રાધે જય હો રાધે જય હો રાધે રાધે राधे तुम बड़ी भागिनी तूने कौन तपस्या की तीन लोक के तरन तरन तोरे होत आधी ભગવાનના દિવ્ય તેજોમય પુંજથી કૃષ્ણ કનૈયાના એ દિવ્ય અમૃતમય લીલાઓના ભાવના પ્રવાહે પાંચમા દિવસે ભગવાન કૃષ્ણની લીલાઓના કૃષ્ણ જન્મના ગુણાનુવાદ માટે માતાઓ બહેનો ભાઈઓ સૌ આપણે બધા આજે તન્મય બન્યા છે. ભગવાન આવવાનો છે, પ્રભુ પધારવાનો છે, એનો એક અંતરમાં થનગનાટ છે, એક ભાવ છે. પ્રભુની માટે સુંદર મજાના વસ્ત્રો પરિધાન કરી સુંદર મજાના દિવ્યતાના વિચારોને ધારણ કરી કૃષ્ણને માટે સૌને આજે ખેલું લાગ્યું છે. સુખદેવજી મહારાજ કથા કહે છે કે રાજન, આજે 5 દિવસની કથાના દિવ્ય ભાવ પ્રવાહના તરંગો સહિત આપ આપનું આત્માનું કલ્યાણ કરવા માટે ગંગાને કિનારે બેસી ગયા છો. હે રાજન, આજે તો ભગવાન કૃષ્ણનો નંદ મહોત્સવ છે. આજે તો વિશ્વનો લાડીલો આવવાનો છે. કામણગારો કાનુડો આવવાનો છે કે જે આત્માનો પ્રાણ છે, જે આત્મા છે, જે પરમાત્મા છે, જે સ્વયં સિદ્ધ છે. હે રાજન, કૃષ્ણ સમો નહીં દેવતા, કૃષ્ણ જેવો દુનિયામાં કોઈ દેવ નથી એવું લાગે છે ને. કૃષ્ણ સમો નહીં દેવતા અને ઝરણા સમો નહીં જા. અખંડ આનંદ સ્વરૂપે લાલાજીની પ્રાગટ્યની કથાઓ, મારા રામના પ્રાગટ્યની કથાઓ, વામન જન્મના પ્રાગટ્યની કથાઓ, કપિલ જન્મના પ્રાગટ્યની કથાઓ શ્રવણ કરી અને જીવ આ જન્મારાને સફળ કરે છે. એક એવા જ ભક્ત હૃદય ઋષિ મુનિ કે જેનું નામ છે ભરત. એ મહારાજ ભરત ઋષિ મુનિના નામ ઉપરથી તો આપણા દેશનું નામ ભારત પડ્યું છે. ગંડકી નદીનો કિનારો છે અને ઋષભદેવના જ્યેષ્ઠ પુત્ર છે જેનું નામ છે ભરતજી. એક ભરત રામના ભાઈ છે અને એક ભરત આ ઋષિ છે ઋષભદેવજી મહારાજ, એમના જ્યેષ્ઠ પુત્ર જેમનું નામ છે ભરતજી. ભરતજી માનસી પૂજા કરે છે, મનથી પૂજા કરે છે. દાદાએ જેમ કહ્યું છે, પાંડુરંગ દાદાએ, કે મનુષ્ય વિચારોથી બેઠો થાય છે. સારા વિચારો આવે તો આપણું મન એના માટે તૈયાર થાય, આપણું તન એના માટે તૈયાર થાય. એમને નિરખવાને માટે આપણા નેત્રો તૈયાર થાય, આપણી આંખો તૈયાર થાય. કે જેને નિરખતા આપણા લોચનિયા લલચાય છે.
જેને જોતા આપણે ધરાતા નથી. બાર બાર એમ થાય કે જોયા રાખીએ, નિરખ્યા રાખીએ. ભગવાનનું એવું સ્વરૂપ છે અને જે સ્વરૂપ આત્માનું કલ્યાણ કરનારું છે. કોઈ ગોપી ભગવાનની પરમ ભક્ત છે કે કોઈ સાધક ભગવાનનો પરમ ભક્ત છે, એની ખાતરી શું? એની કેમ ખબર પડે કે આ ભગવાનનો પરમ ભક્ત છે, કે આ ગોપી કનૈયાની દીવાની છે, કે આ ગોપી કનૈયાને માટે પોતાનું જીવન સમર્પિત કરે છે? એનો ખ્યાલ એમના હૃદયના થનગનાટ ઉપરથી આવી જાય. એમનો ખ્યાલ મમ ગુણ ગાવત પુલક શરીરા અને ગદગદ ગીરા નયન બહનીરા. ભગવાનને કોઈ ગોપી યાદ કરે, કૃષ્ણને કોઈ ગોપી યાદ કરે અને કૃષ્ણના વિરહમાં એના રોમ રોમ ઉભા થઈ જાય, એક એક રૂવાડા ઉભા થઈ જાય અને આંખમાંથી બોર બોર જેવડા આંસુડા પડી જાય. એવો જે ભાવ પ્રગટ થાય ભગવાનના વિરહમાં, એ ભાવ પ્રવાહે જીવ અને પરમાત્માનું મિલન થાય છે. જો જલાતા है किसी को खुद ही जलता है जरूर. દીવો ઝળહળતો હોય, એક પતંગિયું ઉડીને આવે અને એ પતંગિયું એ દીવાના પ્રકાશમાં અંદર પડે અને દીવાની એ જ્યોતમાં પોતે પોતાના દેહને રાખ કરે. બીજું પતંગિયું હોય, જોતું હોય કે આ પતંગિયું દીવામાં પડી ગયું, ભસ્મ થઈ ગયું, બળીને ખાક થઈ ગયું, છતાં પણ બીજું પતંગિયું પાછું એનો એ દીવામાં પડે છે. જળના જીવડા એજી જળમાં જન્મે. હે કૃષ્ણ, અમે તમારા વગર રહી શકીએ એમ નથી. જળના જીવડા જળમાં જન્મે, જળમાં એ મરી જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉધર પ્રાણ હમારો જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા પ્રાણ હમારો જાય ઉધાર. અમારો જીવ ભલે વયો જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ભરતજી કૃષ્ણ ભગવાનની માનસિક પૂજા કરે છે, નિત્ય ઈશ્વરનું દર્શન કરે છે, સ્વપ્નમાં સ્મરણમાં પ્રભુમાં તન્મય બન્યા છે. પોતે પોતાના પુત્રને રાજ સિંહાસન સોંપી દીધું છે. અમુક ઉંમર થાય ને એટલે રાજ સિંહાસન, ગાદી અને આપણી સાદી ભાષામાં રાઈસ છોકરાઓને સોંપી દેવી જોઈએ. આમ તો સોંપી દીધી છે ને બધાએ, તો જ આવા દર્શનનો લાભ મળે ને. ચિંતા પછી છોડી દેવાની. હરિક્ષેત્રમાં પ્રભુ ઋષિના આશ્રમમાં પોતે ચાલ્યા ગયા છે. ગંડકી નદીના કિનારે આશ્રમમાં ઉપવનમાં ભરતજી રહે છે. વિષય અને વિકારોનો ત્યાગ કરી જીવન મુક્ત બની અને આશ્રમમાં પોતાનું
જીવન વ્યતીત કરે છે. પ્રભાતનો પહોર છે. સુખદેવજી મહારાજ કથા કહે છે કે રાજન સાંભળો એક ઋષિની કથા. પ્રભાતનો પહોર છે, બ્રાહ્મુહૂર્તનો સમય છે. ભરતજી ઉઠ્યા છે વહેલા, નિત્ય વહેલા ઉઠે છે. બ્રાહ્મણમાં ઉઠીને સ્નાન, ધ્યાન, ગાયત્રી, જપ, તપ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા અને પવિત્ર નદીના કિનારે જઈને સ્નાન કરે છે. નદીનું નામ છે ગંડકી નદી. ગંડકી નદીના કિનારે આશ્રમ છે. વહેલી સવારે સ્નાન કરવા ગયા અને જંગલમાં કોઈ હાવજ, કોઈ સિંહ, કોઈ હરણીની પાછળ કરુણતા છે સાહેબ. એક સિંહ ગર્ભવતી હરણીને મારવા માટે પાછળ દોડ્યો છે. ગર્ભવતી હરણીનો શિકાર કરવા માટે સિંહે દોટ મૂક્યો છે. પેલી હરણી બિચારી થરથર કાપવા લાગી. 2 જીવ હોતી હરણી છે. હરણીના ઉદરમાં બચ્ચું છે, બાળક છે. એ સિંહ દોટ મૂકી, ત્રાળ નાખી અને હરણીની પાછળ પડ્યો. એ બિચારી 2 જીવ હોતી હરણી દોડે છે. જીવ બચાવવા માટે ગંડકી નદીના સામા કિનારેથી છલાંગ લગાવી એને એમ કે હું ઓલા કિનારે નીકળી જઈશ. પણ નદીનો પ્રવાહ એટલો બધો ધસમસતો છે, નદીના કિનારા દૂર છે. આ કિનારેથી ઓલા કિનારે જવું હોય તો નાવ સિવાય જઈ ન શકે. આટલું ભયંકર પાણીનો પ્રભાવ વહે છે. પાછળ સિંહ છે અને આગળ હરણી છે. સિંહ જ્યાં પંજો મારવા જાય તો હરણી બચવાને માટે નદીમાં છલાંગ. ઋષિ મુનિ સામે કિનારે સ્નાન કરે છે. હરણીએ છલાંગ લગાવી. ભયને હિસાબે, બીકને હિસાબે જ્યાં એ નદીમાં છલાંગ મારીને તા તો હરણીને પ્રસવ થઈ ગયો. હરણીને પ્રસવ થઈ ગયો નદીમાં. એ હરણીનું તાજું કપાસના ફૂલ જેવું બચ્યું. બિચારું હજી તો તાજું જન્મેલું ફૂલ જેવું બચ્યું છે. દયા વસ્તુ શું છે? જેના દિલમાં દયા છે એના જીવનમાં ભક્તિ આવે છે. બધાના જીવનમાં ભક્તિ આવતી નથી. દિલમાં દયા રાખો, દિલમાં કરુણા રાખો. એવી કરુણા એક ઋષિના હૃદયમાં છે. ઋષિ સ્નાન કરે છે, દ્રશ્ય જોયું. પેલી હરણી પોતાના બચ્ચાને બતાવવા માટે ફાંફા મારે છે અને બચ્ચું બિચારું ડૂબે છે. એને બચવા માટે પોતાની જનેતાની નિકટમાં જાય છે. પણ એ બચ્ચું એની માં સુધી પહોંચવા જાય છે ત્યાં તો ધસમસતો બીજો કોઈ પ્રવાસ આવ્યો. એ હરણી પાણીમાં તણવા લાગે છે. ભરત ઋષિ ગંડકીના કિનારે બેઠા છે અને ઋષિએ છલાંગ લગાવી દીધી. ભરતજીએ બચ્ચાને બચાવો. હરણીને બચાવવાની કોશિશ કરી પણ એ હરણી બચી ન. પેલા બચ્ચાને અંદર છલાંગ મારી હરણીનું બચ્ચું બચાવ્યું. હરણીના બચ્ચાને બચાવી અને કોઈ નાનું બાળક કે નાનું પશુ કે હોય ને તો એને આપણે ઓલી નાળથી દૂધ પાય. આ બનુભાઈ અમારા એક બિલાડીના બચ્ચાને બચાવવાની કોશિશ કરી. આ સત્ય ઘટના છે. અમારી ઘરે જ એવી ઘટના ઘટી કે બિલાડી એના બચ્ચાને લઈને ત્યાં પ્રસવી ગઈ. અમારી ઘરે ત્યાં આશ્રમમાં જ. અને અમારે બીજા દિવસે દરિયા કિનારે બાલાચડી ક્ષેત્ર છે ત્યાં વિધિ કરવા જવાનું હતું. આ ભનુભાઈ પ્રત્યક્ષ એના સાક્ષી છે. ગોરાણી એની સાક્ષી છે. ગોપાલે એનો સાક્ષી છે. હું પણ એનો સાક્ષી. હવે પાર્કિંગમાં અમારી ગાડી પડી હતી. હવે ગાડીનો કાચ ખુલ્લો રહી ગયો હશે. રાત્રિના સમયે બિલાડી આમ કહીને કે હાથ ઘર ફેરવે બચ્ચાને લઈને કઈ એને આંખો ઉઘડે.
હવે એ બિલાડી એના બચ્ચાને મોઢામાં લઈ અને રાત્રિના સમયે ગાડીની સીટ નીચે ગાડીમાં અંદર રાખી દીધા હશે, પોતે અંદર. અમારે વહેલી સવારે 6 વાગે ગાડી લઈને જવાનું. અમારો એક ડ્રાઈવર છે ગતકડું, એ આમ તો અમારો ભાણેજ થાય પણ એનું નામ રાખ્યું છે ગતકડું. એટલે ગતકડાએ સવારે ડેલામાંથી ગાડી બહાર કાઢી, હું એની બાજુમાં બેઠો, અમે બાલા ચડી જાય અને ઠંડીની હિસાબે કાચ કરી દીધા બંધ. ઈ ગાડી વિખાભાઈ નિકાવાથી નીકળી સિસાંગનો ઓલો પુલ આવે ને, અને બિલાડીને કંઈક ગમે એ ખબર પડી ગયેલી, બિચારી આમ બહાર નીકળવા હાટું, અમને ખબર નહીં કે આમાં એને બચાઈ હશે, ઓચિંતાની સીધી છલાંગ લગાવીને મારા ખોરામાં નોર ભરાવીને મને આમ તો બધું એ બિચારી બચવા હાટું કોશિશ કરે. ગતકડાનું હેન્ડલ ફેંક્યું અને વળી ગાડી કંટ્રોલ કરી એક સાઈડમાં ગાડી લઈ અને આમ બિલાડી પછી આ છલાંગ મારીને વહી ગઈ. પણ હવે અમને ખબર નહીં કે આ બિલાડીના બચ્ચા આની અંદર રહી ગયા છે. અમે ઠેઠ સાંજે આવ્યા, રાતે બાલાચડીથી કામ કરીને 5-6 નો સમય થઈ ગયો. એટલે મને એવો વિચાર આવ્યો કે આ બિલાડી અહીં વ્યાણી હતી બરોબર, બચ્ચા મૂક્યા હતા, આપણે જોયા, દર્શન કર્યા, બધું બરોબર. પણ ઓલા ગતકડાને સાંજે વિચાર આવ્યો, એને ગાડી ખોલી જોયું તો સીટ નીચેના બચ્ચા પડ્યા છે. હવે બિલાડી ક્યાં ભૂલી પડી શું એ અમને કાંઈ ખબર નહીં. 1 દી 2 દી 3 દી રાહ જોઈ, પણ આ ભનુ ભગત એના માટે ઓલું બાળકને પાવાની ટોટી કહેવાય આવે ને, એ મેડિકલ સ્ટોરમાંથી લઈ આવી. એ બિલાડીના બચ્ચાને આ માણસે અઠવાડિયું 10 દી 15 દી બોલતા કર્યા, રમતા કર્યા, બધું કમ્પ્લીટ છે. તો એક દયા છે, દયા છે, કરુણા છે જીવ માત્ર ઉપર. મનુષ્ય તો ઠીક, પણ જીવ માત્ર ઉપર કરુણા રાખો, જીવ માત્ર ઉપર દયા રાખો. અને એ બચ્ચા મ્યાઉ માવ કરતા પછી ત્યાં હસવા ખેલવા માંડ્યા. પણ દુર્ભાગ્ય એ થયું કે એની માં આવી ન શકી અને પછી એ બચ્ચા એની રીતે ગોલોક ધામ વહી ગયા. આપણને દુઃખ થાય કે આટલો કોશિશ કરવા છતાંય આપણે આ જીવને બચાવી શક્યા. ભરતજીને એ ચિંતા થઈ કે બચ્ચાને તો મેં બચાવ્યું, પણ એની જનેતાને હું બચાવી શક્યો નથી. આ બચ્ચાને હવે મારી રીતે દૂધ પાય, ઉછેરી મોટું કરું. એટલે ભરતજીનું જે કંઈ કર્મ હતું, નિત્ય ગાયત્રી, સંધ્યા, પૂજા, પાઠ, નાવું, ધોવું, એ કર્મ ધીરે ધીરે ઓછું થવા લાગ્યું. અને ભરતજીનું મન ઓલા હરણીના બચ્ચામાં ગૂંચવાઈ ગયું. આપણું કંઈક આવું બને છે. હવે ભરતજી મારું હરણીનું બચ્ચું એને રમાડે, એને ખીલાવે, આનંદ કરાવે, ખવડાવે. સવારે ઉઠે ત્યાંથી માળાઈ એક બાજુ, ગાયત્રી એક બાજુ, પૂજાઈ એક બાજુ, પણ મારું હરણીનું બચ્ચું, મારું હરણીનું બચ્ચું. સમય જતા ધીરે 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 એ હરણીનું બચ્ચું મોટું થયું. હરણીનું બચ્ચું મોટું થયું, ફરવા લાગ્યું, લીલું હરિયાળું ઘાસ ચરવા લાગ્યું. પણ એટલો બધો પ્રેમ બંધાઈ ગયો ભરતજીને હરણીના બચ્ચા હારે કે એના સિવાય એને કાંઈ દેખાતું. સંસારની લોલુપતા, સંસારની માયા પણ કંઈક આવી જ છે. અંત સમયે સા ગતિ સા મતિ. માણસનું પરીક્ષિત મહારાજને કહે છે સુખદેવજી કે માણસનું મન એવું છે કે મૃત્યુ સમયે અંતકાલ જેનો નજીક આવ્યો હોય એને અમુક તો સાવધાની રાખવાની આવે. આપણું મૃત્યુ નજીક આવે તો એના સંકેત આપણને મળે છે. ગરુડ પુરાણમાં લખ્યું છે કે આપણું મૃત્યુ જ્યારે નજીક આવે તો આપણને ખબર પડવા માંડે. કઈ રીતે ખબર પડે કે માનો કે આ દીવો છે, એના કારણો બતાવો. કોઈ અખતરા ન કરતા, નકર બી જાઓ. દીવો રામ થઈ જાય અને દીવાની પછી આપણને સુગંધ ના આવે, તરત જ તો સમજવાનું કે 3 દિવસમાં જીવનું મૃત્યુ છે. ગરુડ પુરાણમાં એના લક્ષણો બતાવ્યા છે. બંને કાનમાં આંગળી ભરાવો અને અંદરથી એના વાયુનો આપણને ભાસ ન સંભળાય તો સમજો
કે 2 થી 2.5 દિવસમાં જીવનું મૃત્યુ છે. હમણાં કંઈ ટ્રાય કરવાની કોઈને જરૂર નથી. બધાને 125 વર્ષ સુધી જીવવાનું છે, જો જીવતા આવડે તો. જેને જીવતા આવડી જાય છે ને એને મરતાય આવડી જાય છે. જેને જીવતા નથી આવડતું એને મરતાય નથી આવડતું. સાને કરે છે એ વિલાપ કાયા રાણી, સાને કરે છે વિલાપ રે. આ તો ભાડાનું મકાન છે. સાને કરે છે એ વિલાપ કાયા રાણી, સાને કરે છે એ વિલાપ રે. તારે ને મારે હવે કાંઈ નથી, એજી તારે ને મારે હવે કાંઈ નથી. કાયા રાણી રે એમ જીવ રાજા કહે છે. ઘણા દિવસનો એ ઘરવાસ કાયા રાણી જીવ કે છે. ઘણા દિવસનો એ ઘરવાસ રે, મૂકી ન જાવ મને એકલી, એ જી મૂકી ન જાવ મને એકલી. હે જીવ રાજા રે એમ કાયા રાણી કહે છે. બચ્ચામાં ભરતજીનો મોહ લાગ્યો છે અને ભરતજી નિત્ય હરણીના બચ્ચામાં જ પોતાનો મોહ લગાવી મન પર હોવી અને એના મય તન્મય બન્યા છે. એક દિવસ ઘટના એવી ઘટી કે જંગલમાં હરણીનું બચ્ચું ક્યાંક ચરવા માટે ગયું, આશ્રમની આજુબાજુ. તમે જુઓ, એ વખતથી જંગલમાં કોઈ આશ્રમ હોય ને તો સાધુ સંતો હરણાઓ રાખે છે. આજે પણ તમે જુઓ, કોઈ આશ્રમ હોય ત્યાં હરણાઓ, જીવ જંતુઓ એ લોકો રાખે છે સંતો. એ હરણીનું બચ્ચું જંગલમાં ગયું અને જંગલમાં ક્યાંક હરણીનું બચ્ચું ખોવાઈ ગયું. 1 દી, 2 દી, 3 દી ભરતજી હરણીના બચ્ચાને શોધવા લાગ્યો. શોધી રહ્યા છે હરણીના બચ્ચાને. ઝાડે ઝાડ ને ડાળે ડાળ ને પૂછી રહ્યા છે, પણ ક્યાંય હરણીનું બચ્ચું મળતું નથી. શરીર સુકાઈ ગયું. એના વિરહમાં ઉંમર થઈ ગયેલી છે ભરતજીની, ઘડપણ આવી ગયું છે. અંત સમયે મરણ પથારીએ સુતા છે, પણ મગજમાં વિચાર તો એક જ છે કે મારું હરણીનું બચ્ચું ક્યાં હશે, મારું હરણીનું બચ્ચું શું કરતું હશે. આવા વિચારો મગજ ઉપર આવ્યા કરે છે. કાલાંતરે સમય જતા એ ભરતજીનું શરીર છૂટી ગયું. એ ભરતજીનું શરીર છૂટી ગયું. ભાગવતકાર એમ કહે છે, સુખદેવજી મહારાજ કે રાજન, એ ભરતજીનું શરીર છૂટી ગયું તો બીજા જન્મમાં એને હરણ થવું પડ્યું. એને હરણની યોનિમાં અવતાર મળ્યો, પોતે હરણ થયા. અને કાલાંતરે સમય જતા એ હરણનું શરીર પણ ઋષિના માધ્યમથી એ છૂટી ગયું અને બીજા અવતારે પોતે જળ ભરતના રૂપમાં પરમહંસની ગતિને જીવવા લાગ્યા. કારણ કે પૂર્વની ભક્તિ તો હતી જ. બીજા હરણના શરીર છૂટા પછી ત્રીજા જન્મે પોતે જળ ભરત બન્યા છે.
જડભરત બન્યા નગરોમાં પોતે પરમહંસની જેમ જીવે છે, પાગલની જેમ જીવે છે, પાગલની જેમ. ગાંડો હોય ને, આપણને એમ કા ગાંડો છે, પણ હરીને મન એ હોશિયાર હોય. આપણે જેને ગાંડો ગણીએ છીએ ને, એ ગાંડો નથી, પૂર્વ જન્મની એની ચેષ્ટાઓ છે. ઘણા પાગલો તમે જુઓ, એ પાગલો એવી ચેષ્ટાઓ કરતા હોય, એ લોકો પોતાના યોગ અને સાધનામાંથી પદભ્રષ્ટ થયા હોય, જપયજ્ઞ કરતા હોય, પદભ્રષ્ટ થયા હોય, બીજા જન્મની અંદર જડ ભરતના રૂપની જેમ પોતે પાગલની જેમ જીવતા હોય. કુછ લેના ન દેના મગન રહેના. पांच तत्व का बना है ये पिंजरा, हरि के चरण में लिपट रहना, कुछ लेना न देना मगन रहना. એને કોઈ સંસારની હારે, કોઈ સંસારના વિષયોને હારે કશી લેવા દેવા ન હોય, શરીર હારે કાંઈ લેવા દેવા ન હોય. આપણા મસ્તરામ બાપુ બની ગયા, જુઓ તમે ચિત્રામાં ભાવનગર, એની મસ્તી ઓરો હોય. એને નહીં નાવું, નહીં ધોવું, કોઈ વસ્ત્ર ઇત્યાદિ કશી જ એને ચિંતા નથી, પણ એની રક્ષા ભગવાન કરે છે. આવા જડભરત એ સમયની અંદર એક મહાન એવા રાજા હતા. એ રાજાની પાલખી નગર સુધી જતી હતી, અને એ રાજાનું અહીંયા નામ આપ્યું છે કે રહુગણ રાજા. એ રાજાના માણસો હતા. આગળ તો શું છે કે મહારાજા પાલખીમાં બેસે, એ પાલખી શણગારેલી હોય, એ રાજાની પાલખી ખંભેલી, 4 જણા હોય, અહીં ખંભે ઉઠાવે અને એ પાલખીમાં બેસે. દીકરી હોય, સાસરે જતી હોય તો એના માટે ડોલી સજાવતા. એ દીકરીને ડોલીમાં બેસાડે, અને ડોલીમાં બેસાડી અને દીકરીને સાસરે વડાવે. જંગલમાંથી રસ્તાઓ પસાર થતા હોય તો એ રાજાની એની કુળદેવી માટે બલિ ચડાવવાની માનતા હતી. આગળ છે ને રાજાઓ, મહારાજાઓ, એવી અમુક પ્રકારની અર્વાચીન જે રાજાઓ હતા, એવા રાજાઓ પાસે ભક્તિ પણ એવી હતી. એના ગુરુ બ્રાહ્મણો પણ એવા હતા કે કોઈ પણ બલિ ચડાવે માતાજીની પાસે કે ભગવાનની પાસે તો એને સજીવન કરતા હતા. અત્યારે એ શક્તિ નથી, એ આપણે કરી શકતા નથી. એવા રાજાઓ હતા. અને રાજાએ કોઈ આખા પુરુષની માનતા કરી કે ખંડિત પુરુષનો હોવો જોઈએ, બ્રહ્મચર્ય અખંડ હોવું જોઈએ, વીર્યપાત ન થયો હોવો જોઈએ, એવો પુરુષ, ભાંગેલો નહીં, માયકાંગલો નહીં, નીચવાઈ ગયેલો નહીં, અશ્વગંધાવાળો પુરુષ, કે જે પુરુષ અખંડ છે, જે પુરુષ આખો છે, એને હાથની પણ ખોટખા પણ નથી હોતી, એની કોઈ કદરૂપતા નથી હોતી, કે શરીરમાં કોઈ દિવ્યાંગતા નથી હોતી. સાહેબ, આવા એક પુરુષની બલિ ચડાવવાની આ રાજા રહુગણ રાજાએ માનતા કરી. 2-4 સિપાહીઓ આવીને કીધું કે ગાંડા જેવો અહીં કોક રેખડે રાખે છે આપણા નગરમાં, આ જડભરતનું નામ આપ્યું. અને જડભરત એટલે પરમ ભગવતી જગદંબાના ઉપાસક છે. પાગલ અવસ્થામાં મેં તમને કાલે એક વાત કરી હતી રામકૃષ્ણ પરમહંસની, કે જે સ્વામી વિવેકાનંદના ગુરુ છે, મહાકાળીના ઉપાસક છે. એવા જ પરમ ઉપાસક આ જડભરત છે, પણ પરમહંસ ગતિમાં. જગતને દેખાડો કરવા માટે ભક્તિ નથી કરતા, કોઈ સ્ટન્ટ નથી કરતા, કોઈ શોમેનશીપ નથી કરતા, ન કરતો ટીલા ટપકા કરી કપારે. માણસ અખો ભગત કહે છે ને, જપ માળાના નાકા ગયા તોય નો આવ્યું બ્રહ્મજ્ઞાન. ભક્તિ દેખાડાને માટે નથી, ભક્તિ અંતરની છે. પણ એટલું ખરું કે જે ભક્તિમાં આપણે રંગાવું છે એના માટેનું વાતાવરણ બનાવવું પડે. એ વાતાવરણની અંદર આપણે ભક્તિ કરીએ, પ્રભુના એક નહીં હજારો દીવડા કરીએ. આપણે તો હજારો દીવડા કરીને પણ પ્રભુને રાજી કરવા છે. મેન દીવો તો આપણો એક જ છે કે દિલ દરિયામાં અખંડ દીવો, સૂરજ અને ચંદ્ર આપણા 2 દીવા છે. આવા પરમ ભગવતીના ઉપાસક રહુગણ રાજાની પાલખી નીકળી.
જડ ભરત ત્યાં બેઠા હતા. બે ચાર એના સિપાહીઓ હતા, એને જડ ભરતને પકડ્યા બલિ ચડાવવાને માટે કે આનો બલિ કરી નાખે. ભરતજીને પકડી અને પાલખીમાં જોંટ કર્યા કે આ પાગલ છે ને તો આમાં તાકાત વધારે હોય, જો ગાંડો હોય ને એમાં શક્તિ વધારે હોય, હજારો હાથીઓ જેવડી ગાંડામાં તાકાત હોય. એને એમ થયું કે આ પાગલ છે ને આને જ બલિ ન્યા કરી નાખશું, અત્યારે પાલખીમાં ભેગો જોઈન્ટ કરી લ્યો. એટલે બે ચાર સિપાહીઓ પકડી અને રહુગણ રાજા ઉપર પાલખીમાં બેઠો છે, એની પાલખી એના ખંભા ઉપર એક ખૂટો મૂકી દીધો. રહુગણ રાજા ચાલતા જાય છે, પણ રહુગણ રાજાની પાલખી આગળ ચાલે છે અને જડ ભરત પાલખી ખંભે લઈને આગળ આગળ હાલ્યા જાય છે. બળદને જેમ આપણે જોતરી દઈ ને એમ આને જોતરી દીધા. પણ રસ્તામાં ક્યાંક કીડી આવે તો ઠેકડો મારે એને બચાવવા હાટું. વરી આગળ કાંઈ મકોડો આવે કે કાંઈ જીવ આવે તો રહુગણ રાજા પાલખી સહિત ઠેકડો મારે. એટલે રહુગણ રાજા પાલખીમાં બેઠા બેઠા કહે છે કે આ કોણ પાલખીને આટલા ઠેકડા મરાવે છે? એના જે સિપાહીઓ કાયમી જે પાલખીમાં હાલતા હતા પાણીના રેલાની જેમ, એ બોલે છે કે મહારાજ, પાલખીમાં આજ અમે તો બધા રેગ્યુલર હતા છીએ, પણ તમારી જે માનતા છે ને એના માટે એકાદો બલિનો બોકડો ભેગો લીધો છે, અને આ જે નવો આવ્યો ને ઈ ઠેકડા મારે છે, અને નવો આવે એટલે ઠેકડા મારે છે, જૂનો હોય ઠેકડા નું મારે. કે આમાં એક નવો આવી ગયો છે અને ઈ ઠેકડા ઠેકડ થયો છે. આગળ ગયા જ્યાં મહાકાળી ભગવતીનું મંદિર છે સાહેબ, અને માં ભગવતીનો દુર્ગા રાગ છે. સ્વામીજીએ લખ્યું છે જય 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 ગિરિરાજ કિશોરી, માં ભગવતી દુર્ગા અંબા પરાશક્તિ, એનો એક રાગ છે. રહુગણ રાજાની પાલખી નીચે ઉતારી અને રહુગણ રાજાની પાલખી નીચે ઉતારી અને રાજા નીચે ઉતર્યા અને પેલા જડ ભરતને પકડ્યા, માતાજીની સામે લઈ ગયા. એને બધું બલિ ચડાવવા માટે એને સ્નાન કરાવ્યું, ધ્યાન આ તે બધું અબીલ ગુલાલ કંકુ બધું ચડાવી એને એમ કહેવાય આને ચડાવી દે. પણ પરાશક્તિ માં ભગવતી વિચારે છે કે આજે મારો લાડક વાયો દીકરો છે, એને આ ભાગિયા મારી સામે બલિ ચડાવવા આવ્યા છે. જા રાજા જા, અભાગિયા જા, તું તારી મારે કોઈ એસણા નથી, તારા બલિની આવી મારે જરૂરિયાત નથી, પણ મરે તારો દીકરો, આજ હું મારા દીકરાને બચાવી લઈશ. માં ભગવતીની આંખો લાલ હિંગોળા જેવી થઈ ગઈ છે ભાઈ. મહાકાળી કે જેને બ્રહ્માંડને હચમચાવી નાખ્યું છે, આવી મહાશક્તિ પાવાગઢની માં પટરાણી, માં કાલી ભગવતી ભેડિયાવાળી આજ ક્રોધાય માન બની છે. જ્યાં જડ ભરતને એની સામે મૂક્યા અને જ્યાં જડ ભરત ઉપર તલવારથી વાર કરવા જાય છે, ત્યાં તો માતાજીની મૂર્તિ ફાટી, મહાકાળીની મૂર્તિ ફાટી અને એમાં સાક્ષાત ભગવતી જગદંબા પ્રગટ થઈ ગયા. રહુગણ રાજાને ખોળામાં લઈ આજે એને માં ભગવતી એક જનેતા, એક માં પોતાના દીકરાને વાલ કરે, આવા જડ ભરતને માં ભગવતી વાલના વલોને વધાવે છે. ભક્તિ કરો પાતાલ કી પ્રગટ ભયે આકાશ, દાબી દૂબી ન રહે કસ્તુરી કી બાસ. એ જ રહુગણ રાજાના આજે બલિ સ્વરૂપનો એનો હતો ભાવ, પણ આજ માતાજીએ રહુગણ રાજાને પણ સજા આપી છે. અને ભગવાનના જે ભક્તો છે, ભગવાનને જે પ્રિયા છે અને ભગવાનના જેને શરણોને ગ્રહણ કર્યા છે, એવી વ્યક્તિને આ દુનિયામાં કોઈ મારી શકતું નથી. જેમ પ્રહલાદને ખબર પડી હતી કે મારનાર કરતા દુનિયામાં જીવાડનાર મોટો છે, રામ રાખે એને દુનિયામાં કોણ ચાખે. અને એટલા માટે માં ભગવતી દુર્ગાની સ્તુતિ કરી લઈએ. જય 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 ગિરી રાજ કિશોર, જય 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 ગિરિરાજ કિશોર,
जय महेश तेरी जय हो मैया तेरी जय हो मंगल भवन मंगल हारी मंगल भवनया मंगल हारी द्रवहु सो दशरथ अजीर बिहारी द्रव सुध दशरथ अजर बिहारी सिया राम मय सब जग जान सिया राममय सब जग जान करहूँ प्रणाम जोरी जुग पानी करहूँ प्रणाम जोरी जुग पानी हे माँ दुर्गा हे माँ अम्बा हे माँ दुर्गा हे मायम्बा आद्य अम्बा तेज त्रंबा आद्यम्बा तेज त्रम्बा मंगल भवन मंगल मंगल भवनया मंगल हारी प्रभु सो दशरथ अजीर बिहारी द्रव सुध दशरथ अजर बिहारी श्री राम जय राम जय राम श्री राम जय राम जय 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 जय राम ओ श्री राम जय राम जय जय राम जय जय राम जय जय राम हे माँ भवानी